ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 3 માંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ અને એના પ્રકારો વિશે થોડીક ટૂંકમાં સંક્ષિપ્તમાં ચર્ચા કરી હતી. એની પહેલાં આપણે માંગનું વિસ્તરણ સંકોચન અને માંગનો વધારો ઘટાડો એ પ્રશ્નોની ચર્ચા કરી ગયા. હવે આજે થોડીક ચર્ચા માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું. તો આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ માંગનો નિયમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે તેવું દર્શાવે છે. એટલે કે વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે છે અને વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે છે. પણ અહીંયા આગળ વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થાય તો એને કારણે માંગમાં કેટલો ફેરફાર થાય છે એ આ નિયમ દર્શાવતો નથી, સમજાવી શકતો નથી. બરાબર, આ બાબતને માંગની મૂલ્ય સાપેક્ષતા વડે સમજાવી શકાય છે. તો આપણે વ્યાખ્યા આપી હતી કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું. તો કે કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ એને માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો કે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફારને લીધે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને લીધે વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. કે આ વ્યાખ્યા યાદ રાખવાની કે ભાઈ વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને લીધે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તેના ગુણોત્તર માપને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. એનું સૂત્ર આપણે સમજાવ્યું હતું કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ત્યારબાદ માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા તો કે 5 પ્રકારો છે. કયા કયા તો કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય અનપેક્ષ માંગ. એની અંદર આ 5 પ્રકારો આપણે એની વ્યાખ્યા ઉદાહરણ અને આકૃતિ સાથે સમજાવવાના હોય. આખો આ પ્રશ્ન 5 ગુણમાં પૂછાતો હોય છે તો 5 આકૃતિ તમારે દોરવી પડે, એની ટૂંકમાં સમજૂતી આપવી પડે અને આકૃતિ સાથે એની વ્યાખ્યા સાથે જવાબ લખવો પડે. તો સૌથી પહેલો પ્રકાર આપણે જોઈશું કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય. માંગની મૂલ્ય સાપેક્ષતાને ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે. એટલે અહીંયા આગળ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ ઇપી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી એવો તમને પોઈન્ટ આપ્યો છે. તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કે એની વ્યાખ્યા તો કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય ત્યારે તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે છે. આ બાબતને બરાબર કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. તો અહીંયા આ વસ્તુ યાદ રાખજો કે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય. અત્યંત નજીવો એટલે કે વસ્તુની કિંમતમાં થોડોક જ વધારો થાય અથવા તો કે ઘટાડો થાય તો એને કારણે માંગમાં અમર્યાદિત એટલે માંગ બરાબર કે ભાઈ અનિશ્ચિત સમય માટે વધતી જતી હોય અથવા તો ઘટતી જતી હોય. બરાબર, તો આ બાબતને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કે દાખલા તરીકે અહીંયા એમ કહે છે કે વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થાય તો તેની માંગમાં સતત વધારો થાય છે એટલે કે અનંત વધારો થાય છે. તો આવી માંગનો આંક બરાબર એટલે માંગની એનો મૂલ્ય સાપેક્ષતા આંક ઇન્ફિનિટિવ અનંત આવે છે. બરાબર, તો આ રીતે એનું મૂલ્ય પણ તમે લખવાનું કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનું મૂલ્ય ઇન્ફિનિટિવ અનંત આવે છે. બરાબર, હવે એની આકૃતિ તમારે આ રીતે દોરવી પડે કે ભાઈ આકૃતિમાં OX ધરી પર વસ્તુની માંગ અને OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવે છે. તમે અહીંયા આગળ આંકડાઓ લખીને માપ દર્શાવીને પણ આકૃતિ દર્શાવી શકો છો કે દાખલા તરીકે OX ધરી પર 1 2 3 4 5 એ રીતે અને વસ્તુની કિંમત તમે 10 20 30 એ રીતે લખીને પણ તો કે જો અહીંયા આગળ વસ્તુની કિંમત ડી બિંદુએ સ્થિર રહે છે. બરાબર, એટલે કે થોડીક જ O બિંદુથી ડી બિંદુ એટલી જ માંગ વધે છે કિંમત વધે છે. પરંતુ માંગ જે ડીડી માંગ રેખા દર્શાવે છે એ ઇન્ફિનિટિવ બતાવે છે કે ભાઈ અનંત 1 2 3 4 5 એકમ એ રીતે અનંત પ્રમાણમાં અહીંયા વધતી જાય છે. તો આ પ્રકારની માંગ એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખાય છે. તો અહીંયા આકૃતિમાં ડીડી માંગ રેખા જે આડી ધરીને સમાંતર છે તે બજારમાં વસ્તુની માંગ અનંત છે તેવું દર્શાવે છે.
તો આ રીતે એક આ પહેલો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય એ રીતે દર્શાવી શકાય. બીજો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. એટલે કે અહીંયા આગળ વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, વસ્તુની કિંમત ગમે તેટલી વધે તો ગમે તેટલી ઘટે, પણ માંગમાં કોઈ ફેરફાર થતો હોતો નથી. તો આવી વસ્તુને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો અહીંયા આગળ તમને ફરી એકવાર યાદ રાખજો કે દાખલા તરીકે વસ્તુની કિંમતમાં ચાલો કે 10% વધારો થાય છે, તો એને પરિણામે અહીંયા આગળ કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થતો નથી. તો આવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કે અમુક આપણી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય છે કે જે આપણે જોઈતી જ હોય છે, દાખલા તરીકે ખોરાક છે, ખાવા પીવાની અનાજની જેવી વસ્તુઓ છે, હવે એની કિંમતમાં ગમે તેટલો વધારો થાય પરંતુ આપણે એની માંગમાં ઘટાડો કરતા નથી, કારણ કે આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. તો આવી વસ્તુની માંગ એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખાતી હોય છે. બરાબર. અહીંયા આગળ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એને પણ આ રીતે આકૃતિમાં દર્શાવી શકાય. પહેલાં આનું સૂત્ર કે માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો આ રીતે સૂત્રમાં દર્શાવે તો આ રીતે આપણને શૂન્ય એનું સાપેક્ષતા મૂલ્ય પ્રાપ્ત થાય છે. હવે અહીંયા તમને OX ધરી પર વસ્તુની માંગ અને OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવી છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ વસ્તુની કિંમત અહીંયા આગળ તમે 1, 10, 20, 30, 40, 50 ગમે તેટલી લખો, કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, પરંતુ માંગ O થી D, બરાબર, OD એટલો શબ્દ વાપરે છે અહીંયા આગળ, ડી બિંદુ દર્શાવીએ તે એટલી જ માંગ થાય છે, એમાં માંગમાં કોઈ વધારો થતો નથી. બરાબર. તો આ રીતે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ બરાબર કોને કહેવામાં આવે છે? તો યાદ રાખજો કે જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ડીડી માંગ રેખા વાય ધરીને સમાંતર રહે છે, જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં ગમે તે પ્રમાણમાં ફેરફાર થાય પરંતુ માંગમાં ફેરફાર લાવી શકાતો નથી, માંગ સ્થિર જ રહે છે. એને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. ચલો ત્યાર પછી ત્રીજો પ્રકાર છે કે ભાઈ અહીંયા આગળ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવામાં આવે? તો કે જ્યારે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને સરખા હોય ત્યારે માંગ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહી શકાય છે. એટલે કે જેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. એનો અર્થ એ કે અહીંયા આગળ વસ્તુની કિંમતમાં જેટલો ફેરફાર થાય છે એટલો જ ફેરફાર વસ્તુની માંગમાં થાય છે. તો આવા ફેરફારને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી એકવાર વ્યાખ્યા યાદ રાખજો કે જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો હોય ત્યારે માંગ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહી શકાય છે, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપી શકાય કે ભાઈ કોઈ એક વસ્તુની કિંમતમાં ચલો 5% ઘટાડો થાય તો તેની વસ્તુની માંગમાં પણ 5% જેટલો જ વધારો થાય, તો આવી વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા 1 છે, એકમ બરાબર જેમ કહી શકાય. આને પણ આપણે સૂત્રમાં મૂકીએ તો આ રીતે 5%નો વધારો થતો હોય માંગમાં તો કિંમતમાં 5%નો ઘટાડો, આ રીતે સૂત્રમાં મૂકીએ તો આપણને એનું મૂલ્ય 1 મળતું હોય છે. તો આમ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો હોવાથી વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ મળે છે. આની આકૃતિ પણ આ રીતે દોરી શકાય કે ભાઈ વસ્તુની માંગ X ધરી પર અને OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુની કિંમત P1 જેટલો ઘટાડો થાય છે, એટલે ઉપર P છે, Pથી ઘટીને કેટલી થાય છે? P1 થાય છે. બરાબર. જેથી વસ્તુની માંગ M1 જેટલો વધારો થાય છે, એટલે M થી M1 જેટલું બિંદુ આ બાજુ ખસે છે. પરિણામે આપણને કિંમતમાં જેટલો ફેરફાર થાય છે એટલો જ માંગમાં થતો ફેરફાર જોઈ શકાય છે. બરાબર. તેથી આપણને અહીંયા માંગ રેખા ઋણ ઢાળવાળી પ્રાપ્ત થાય છે. બરાબર. તો આ રીતે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ કે જેમાં કિંમત અને માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો હોય છે. ચોથો પ્રકાર છે એના પછી
મૂલ્ય સાપેક્ષ માંગ. મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવામાં આવે છે? તો કે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. ફરી એકવાર યાદ રાખજો મિત્રો કે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો એવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. અહીંયા આગળ વ્યાખ્યામાં એવું કહેવા માંગે છે કે ભાઈ વસ્તુની કિંમતમાં જે ટકાવારી ફેરફાર છે એ કેવો ઓછો હોય, એટલે કે વસ્તુની કિંમતમાં થોડા પ્રમાણમાં ઘટાડો થતો હોય પણ એને કારણે વસ્તુની માંગમાં વધુ વધારો થતો હોય તો આવી સ્થિતિને મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. તમે ઉદાહરણ સમજો કે દાખલા તરીકે અહીં વસ્તુની કિંમતમાં 10% વધારો થાય અને તેને લીધે વસ્તુની માંગમાં 30% જેટલો ઘટાડો થાય તો વસ્તુની માંગ અહીંયા મૂલ્ય સાપેક્ષ છે તેમ કહી શકાય છે. અહીંયા કિંમતમાં કેટલા ટકા વધારો થયો છે? તો કે 10% વધારો થયો છે. જો આપણે સૂત્રમાં મૂકીએ તો કે વસ્તુની કિંમતમાં 10% વધારો થાય છે તો ઉપર વસ્તુની માંગમાં 30% ઘટાડો થાય છે. તો આમ કિંમત 10% વધી એને કારણે માંગ બરાબર કે 30% જેટલી ઘટી ગઈ. તો આ જેને મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આને પણ આકૃતિમાં આ રીતે દર્શાવી શકાય કે ભાઈ OX ધરી પર વસ્તુની માંગ અને OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવે છે. આકૃતિમાં જોઈ શકાય છે કે P થી P1 તમે જુઓ કે P થી P1 એટલે ત્યાં આગળ કિંમતમાં ઘટાડો થોડોક વધારો બતાવવામાં આવે છે. બરાબર કે ભાઈ વસ્તુની કિંમતમાં P1 થી P જેટલો વધારો થાય છે. P1 એટલે નીચેથી ઉપર P1 થી P જેટલો વધારો થાય છે ત્યારે વસ્તુની માંગ બરાબર કે ભાઈ M1 થી M જેટલી સંકોચાય છે એટલે કે એટલી ઘટે છે એમ કહેવાય છે. બરાબર. તો આમ અહીં વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં વસ્તુની માંગમાં થતું સંકોચન વધુ છે એટલે અહીં આગળ જોઈ શકાય છે કે ભાઈ સામાન્ય રીતે આવી મૂલ્ય સાપેક્ષ માંગ ક્યાં જોવા મળતી હોય છે? તો કે મોજ શોખની વસ્તુઓ, મનોરંજનની વસ્તુઓ અને આરામદાયક વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ હોય છે. દાખલા તરીકે ટેલિવિઝન, કાર. તો આ વસ્તુઓ કે ભાઈ આની કિંમતમાં કદાચ તમે જો આનાથી વિરુદ્ધમાં આપણે સમજાવવું હોય તો પણ સમજાવી શકાય કે ભાઈ વસ્તુની કિંમતમાં થોડોક જ ઘટાડો થાય. બરાબર કે દાખલા તરીકે એવું લખવું હોય કે વસ્તુની કિંમતમાં 10% ઘટાડો થયો તો કે એને કારણે માંગમાં કેટલો તો કે 30% જેટલો વધારો થાય છે. બરાબર. તો આવું પણ કહી શકાય છે. તો તે વસ્તુની કિંમતમાં થોડોક ઘટાડો કે વધારો થાય તો એને કારણે વસ્તુની માંગમાં વધુ વધારો થતો હોય તો આ સ્થિતિને મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે પાંચમો પ્રકાર છે, છેલ્લો પ્રકાર, મૂલ્ય અનપેક્ષ માંગ. તો કે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. અહીંયા એવું સમજાવવામાં આવે છે કે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો આવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. એટલે કે અહીંયા આગળ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બરાબર એના કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો છે? ઓછો છે. એટલે કે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે એ વધુ હોય છે અને માંગમાં થતો ફેરફાર કેવો હોય છે? ઓછો હોય છે. તો આવી બાબતને મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વસ્તુની કિંમતમાં 20% વધારો થાય બરાબર તો એને કારણે વસ્તુની માંગમાં 5% જેટલો ઘટાડો થાય છે. તો આવી વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ છે તેમ કહેવામાં આવે છે. ફરી એકવાર સમજો કે વસ્તુની કિંમતમાં કેટલા ટકા વધારો થાય છે? તો કે 20%. એટલે જો કિંમતમાં વધુ વધારો થયો એના પરિણામે વસ્તુની માંગમાં માત્ર 5% જેટલો જ ઘટાડો થાય છે. એટલે માંગમાં બહુ ઘટાડો થતો નથી. તો આવી વસ્તુને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. આને પણ સૂત્રમાં રજૂ કરવું હોય તો આ રીતે રજૂ કરી શકાય કે ભાઈ વસ્તુની કિંમતમાં તો કે 20% વધારો થાય છે એને કારણે ઉપર વસ્તુની માંગમાં 5% જેટલો જ ફેરફાર થાય છે. તો અહીંયા આગળ તમને મૂલ્ય અનપેક્ષ માંગનું સાપેક્ષતા મૂલ્ય બરાબર કેટલું તો કે 1 કરતાં ઓછું જોવા મળે છે. એટલે 0.25 જોવા મળે છે બરાબર જેને માંગની મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આને પણ આકૃતિમાં આ રીતે દર્શાવી શકાય
કે ભાઈ OX ધરી પર વસ્તુની માંગ અને OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવી શકાય. આકૃતિમાં P થી P1 ઉપર જો નીચેથી ઉપર તરફ P થી P1 જેટલો વસ્તુની કિંમતમાં વધારો થવાથી વસ્તુની માંગમાં M થી M1 જેટલો ઘટાડો થાય છે. અહીં વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં થતો ઘટાડો કેવો છે? ઓછો છે. એટલે કે એનો મતલબ કે કિંમતમાં વધારો વધુ છે અને માંગમાં બરાબર કે ઘટાડો કેવો છે? ઓછો છે. બરાબર. તો આમ સામાન્ય રીતે જીવન જરૂરી આવશ્યક વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. દાખલા તરીકે અનાજ, દૂધ, તેલ વગેરે. આ એવી વસ્તુઓ છે કે જેની કિંમતમાં ગમે તેટલો વધારો થાય પરંતુ આપણને આ જરૂર પડતી હોય છે આવી વસ્તુઓ. બરાબર. એટલે એના લીધા વગર આપણને છૂટકો હોતો નથી અને એટલા માટે જ એની માંગમાં આપણે થોડોક ઘટાડો કરીએ છીએ કિંમત વધે ત્યારે. તો આવી અનાજ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ એની માંગ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખાતી હોય છે. તો આમ આપણે અહીંયા આગળ માંગની મૂલ્ય સાપેક્ષતાના જે 5 પ્રકારો જોયા કે ભાઈ સૌથી પહેલો પ્રકાર આપણે જોયો કે ભાઈ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. બરાબર. પહેલો પ્રકાર આપણે આ જોયો કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય? તો કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે તો આવી વસ્તુની માંગને બરાબર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. આવી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતા માંગનું મૂલ્ય અનંત હોય છે, ઇન્ફિનિટી હોય છે. એની આકૃતિ દોરી સમજૂતી આપી. ત્યારબાદ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તો કે જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તો વસ્તુની આવી માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. તેનું સાપેક્ષતા મૂલ્ય કેટલું? તો કે તેનું સાપેક્ષતા મૂલ્ય 0 હોય છે એવું કહી શકાય. એને પણ આ રીતે આકૃતિમાં દર્શાવી શકાય, સમજૂતી આપી શકાય. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તો કે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને સરખા હોય. બરાબર. તો તેને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. તેનું સાપેક્ષતા મૂલ્ય એકમ બરાબર 1 છે એવું કહેવામાં આવે છે. એની આકૃતિ આ રીતે દોરી શકાય. ત્યાર પછી મૂલ્ય સાપેક્ષ માંગ તો કે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. અહીંયા આગળ કિંમત કરતાં માંગમાં ફેરફાર કેવો વધુ હોય છે. બરાબર. તેથી તેનું સાપેક્ષતા મૂલ્ય કેવું આવે છે? 1 કરતાં વધુ આવતું હોય છે. બરાબર. તેથી તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. તો એની આકૃતિ પણ આ રીતે દોરી શકાય છે. છેલ્લે મૂલ્ય અનપેક્ષ માંગ વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. તેનું સાપેક્ષતા મૂલ્ય 1 થી ઓછું હોય છે. બરાબર. તેથી તેને મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. તો એની પણ આકૃતિ આ રીતે દોરીને સમજૂતી આપી શકાય. તો આ રીતે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો. બરાબર કે આકૃતિ એટલે કે પહેલા વ્યાખ્યા, પછી એનું સૂત્રમાં સાથે ઉદાહરણ સાથે સમજૂતી અને છેલ્લે આકૃતિ દોરીને સમજાવવાના. તો 5 ગુણમાં આ પ્રશ્ન પૂછી શકાય. હવે આગળનો આ પ્રકરણનો એક છેલ્લો સવાલ છે, માંગની આવક સાપેક્ષતા એટલે શું? જેમ અહીંયા આગળ આપણે જોયું કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા કે જેમાં શેમાં ફેરફાર થાય છે? તો કે કિંમતમાં ફેરફાર થાય છે. એને કારણે માંગમાં ફેરફાર થાય છે. એટલે આપણે એને માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખાવીએ છીએ. એ જ રીતે માંગની આવક સાપેક્ષતા તો કે અહીંયા આગળ માંગની આવક સાપેક્ષતા એટલે કે ગ્રાહક વ્યક્તિ એની આવકમાં જે ફેરફાર થાય છે એને કારણે માંગમાં કેટલો ફેરફાર થાય છે તે દર્શાવે છે. એને માંગની આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતાની જેમ અહીંયા આગળ માંગની આવક સાપેક્ષતાનો અર્થ જોઈએ આપણે. તો જો માંગની આવક સાપેક્ષતા એટલે શું? માંગની આવક સાપેક્ષતાના પ્રકારો જણાવી રીતે આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો સૌથી પહેલા માંગની આવક સાપેક્ષતા એટલે શું? તો એની વ્યાખ્યા એવી આપી શકાય છે કે વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તર માપને વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવામાં આવે છે. ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તર માપને
વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો કે વ્યક્તિની આવકમાં થતા ફેરફાર વડે વસ્તુની માંગમાં થતા ફેરફારને ભાગતા આવક સાપેક્ષતાનું માપ રજૂ થાય છે. એનું સૂત્ર નીચે પ્રમાણે છે કે માંગની આવક સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. એટલે કે વ્યક્તિની આવકમાં ફેરફાર થવાને કારણે માંગમાં કેટલો ફેરફાર થાય છે તે આ માંગની આવક સાપેક્ષતા દ્વારા જાણી શકાય છે. તો આ માંગની આવક સાપેક્ષતાના અહીંયા કેટલા તો કે મુખ્ય 3 પ્રકારો છે. જો માંગની આવક સાપેક્ષતાના મુખ્ય 3 પ્રકારો છે. કયા કયા 3 પ્રકારો? તો કે હકારાત્મક ધન આવક સાપેક્ષ માંગ, બીજું નકારાત્મક ઋણ આવક સાપેક્ષ માંગ અને ત્રીજો છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. તો આ રીતે અહીંયા 3 પ્રકારો છે. એમાં સૌથી પહેલા આપણે જોઈશું હકારાત્મક ધન આવક સાપેક્ષ માંગ કોને કહેવાય. તો કે અહીંયા આગળ વ્યક્તિની આવકમાં થતો વધારો વસ્તુની માંગમાં થતા વધારા અથવા આવકમાં ઘટાડો થતા વસ્તુની માંગમાં ઘટાડો થાય તેવી વસ્તુની માંગ હકારાત્મક આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી એકવાર યાદ રાખજો કે અહીંયા આગળ છે ને હકારાત્મક એટલે ધન પોઝિટિવ સંબંધ જોવા માટે આવે છે. ભાઈ આવક વધે તો માંગ વધે છે, આવક ઘટે તો માંગ ઘટે છે. એ રીતે તો વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગમાં વધારો થાય છે અથવા વ્યક્તિની આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. તો આવા ફેરફારને વસ્તુની માંગ હકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે છે, બરાબર કે ધન આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખાય છે. તો આ હકારાત્મક આવક સાપેક્ષ માંગના પાછા 3 ભાગ પડે છે. કયા કયા? તો કે એકમ આવક સાપેક્ષ માંગ, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ અને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. હવે સૌથી પહેલા આપણે જોઈએ એકમ આવક સાપેક્ષ માંગ કોને કહેવાય. તો કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એક સમાન હોય તો એવી વસ્તુની માંગને એકમ આવક સાપેક્ષ માંગ કહે છે. એટલે કે અહીંયા આગળ વ્યક્તિ ગ્રાહકની આવકમાં જેટલો વધારો થાય છે એટલો જ વધારો એ વસ્તુની માંગમાં કરે છે. તો આવા ફેરફારને આપણે હકારાત્મક એટલે કે એકમ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યાર પછી એકમથી વધુ આવક સાપેક્ષ માંગ એટલે કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં ઓછો હોય તો તેવી વસ્તુની માંગને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. ફરી એકવાર યાદ રાખજો કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં ઓછો હોય તો તેવી વસ્તુની માંગને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. એટલે એનો મતલબ કે અહીંયા આગળ વ્યક્તિની આવકમાં જે ફેરફાર થાય છે કેવો છે? ઓછો છે. વ્યક્તિની આવકમાં થોડો જ વધારો થાય છે, બરાબર, પરંતુ એના કરતાં વસ્તુની માંગમાં થતો ફેરફાર એ વધુ હોય છે. તેથી તેને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ એટલે કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં વધુ હોય છે, બરાબર. તો આવી વસ્તુની માંગને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં વધુ હોય છે. એટલે કે અહીંયા એવું બતાવવામાં આવે છે કે વ્યક્તિની આવકમાં વધુ વધારો થતો હોય છે અને એના કરતાં વસ્તુની માંગમાં એ વધારો કેવો? ઓછો હોય છે. તો આવી માંગને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કહેવાય છે. દાખલા તરીકે અહીંયા આગળ વ્યક્તિની આવક ચાલો કે 25,000થી વધીને સીધી 50,000 રૂપિયા જેટલી આવક થઈ જાય છે. તો આવકમાં વધુ વધારો થયો છે, પણ વ્યક્તિ માંગ જે પેલા 25,000ની આવકમાં 25,000 જેટલી કરતી હતી, પરંતુ હવે માંગમાં માત્ર કેટલો તો કે 30,000 કે 35,000 જેટલી જ માંગ કરે છે, બરાબર. તો આ રીતે એની માંગમાં વધારો ઓછો જોવા મળે છે. તેને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે હકારાત્મક બરાબર આવક સાપેક્ષ માંગના 3 પ્રકાર: એકમ આવક સાપેક્ષ માંગ, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ અને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. ત્યારબાદ નકારાત્મક આવક સાપેક્ષ માંગ, આ બીજો પ્રકાર જોઈશું આપણે. તો કે નકારાત્મક એટલે ઋણ કહેવામાં આવે છે, નેગેટિવ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ વિરુદ્ધ દિશાના ફેરફાર તમને જોવા મળશે કે જેમ કે ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગ ઘટે છે. જો ત્યાં શું છે કે સીધી દિશામાં ફેરફાર હતા, અહીંયા વિરુદ્ધ દિશામાં છે કે ભાઈ વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગ ઘટે અથવા વ્યક્તિની આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગ વધે
તેવી માંગ વસ્તુની માંગ નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખાય છે. અહીંયા આગળ વ્યક્તિની આવક વધે તો માંગ શું કરે છે? ઘટે છે. અથવા વ્યક્તિની આવક ઘટે તો માંગ વધે છે. આ રીતે વિરુદ્ધ દિશામાં ફેરફારો જોવા મળતા હોય છે. તો આ સામાન્ય રીતે હલકા પ્રકારની કે એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ હોય તો એની આવક અસર નકારાત્મક જોવા મળતી હોય છે. તો આપણે આ પેલી ગિફન વસ્તુના ખ્યાલમાં જોઈ ગયા હતા કે સર રોબર્ટ ગિફને આવી વસ્તુઓ પર ધ્યાન દોર્યું હતું. દાખલા તરીકે બાજરી, કોથળી, બરછટ, કાપડ, પામોલીન તેલ, વનસ્પતિ ઘી વગેરે. તો અહીંયા આગળ મુદ્દામાં એવું સમજાવી શકાય કે સામાન્ય રીતે ગરીબ લોકો કે જ્યારે એમની આવકમાં વધારો થાય છે ત્યારે એ લોકો આવી જે હલકા પ્રકારની વસ્તુઓ છે કે બાજરી, કોથળી, બરછટ, કાપડ એની માંગમાં શું કરે છે? ઘટાડો કરે છે. જ્યારે એમની આવકમાં ઘટાડો થાય છે બરાબર, ત્યારે એ લોકો આવી વસ્તુની માંગમાં શું કરે છે? વધારો કરે છે. તો આ નકારાત્મક આવક સાપેક્ષ માંગ એને કહેવામાં આવે છે કે ભાઈ આવકમાં વધારો થતાં માંગ ઘટે છે. ચલો, શૂન્ય આવક સાપેક્ષ માંગ તો કે ગ્રાહક પૂર્વક વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગમાં ફેરફાર ન થાય તો વસ્તુની માંગ શૂન્ય આવક સાપેક્ષ માંગ કહેવાય છે. એટલે કે એનો મતલબ કે ભાઈ ગ્રાહકની આવકમાં વધારો થતો હોય અથવા ઘટાડો થતો હોય પરંતુ વસ્તુની માંગમાં કોઈ જ ફેરફાર થતો હોતો નથી. તો આવી માંગને શૂન્ય આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે મીઠું, પોસ્ટકાર્ડ, ટાંકણી, દિવાસળી, સ્ટેપલર પિન વગેરેમાં આ સ્થિતિ જોવા મળતી હોય છે કે ભાઈ આપણી આવકમાં ગમે તેટલો વધારો થાય તો આપણે આવક વધે છે તો કે મીઠાની માંગમાં વધારો કરતા નથી. આવક વધે છે તો આપણે વધુ પોસ્ટકાર્ડ લખતા નથી. આવક વધે તો લોકો વધુ ટાંકણીઓ ખરીદતા નથી. બરાબર, એ કારણ કે જરૂરિયાત એની કિંમત બહુ ઓછી હોય છે. એટલે આવકમાં ગમે તેટલો વધારો થાય પરંતુ એની માંગમાં કોઈ ફેરફાર થતો હોતો નથી. બરાબર, એટલે એને શૂન્ય આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે શું જોયું કે ભાઈ માંગની આવક સાપેક્ષતા એટલે શું, એનો અર્થ એટલે કે વ્યક્તિની આવકમાં થતા ટકારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતા ટકારી ફેરફારના ગુણોત્તરની માપને વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. આ રીતે એની વ્યાખ્યા લખવાની, પછી એનું સૂત્ર સમજાવવાનું કે ભાઈ માંગની આવક સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકારી ફેરફાર ભાગ્યા વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. માંગની આવક સાપેક્ષતાના કેટલા તો કે મુખ્ય 3 પ્રકારો છે. કયા કયા? એક હકારાત્મક એટલે કે ધન આવક સાપેક્ષ માંગ, નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ માંગ અને શૂન્ય આવક સાપેક્ષ માંગ. હકારાત્મકમાં પાછા 3 પ્રકાર સમજાવવાના: એકમ આવક સાપેક્ષ માંગ, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ અને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. તો આ રીતે પરીક્ષામાં 3 ગુણમાં આ રીતે આ પ્રશ્ન પૂછી શકાતો હોય છે કે માંગની આવક સાપેક્ષતા એટલે શું, તેના પ્રકારો સમજાવો. હવે આ પ્રકરણનો એક છેલ્લો સવાલ છે, એ પણ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, એટલે આપણું આ પ્રકરણ અહીંયા આગળ પૂરું થતું હોય છે. તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું? હવે આ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કોને કહેવામાં આવે છે? તો કે અહીંયા આગળ એવું સમજાવવામાં આવે છે કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કે ભાઈ વસ્તુની કિંમતમાં થતા ટકારી ફેરફારને લીધે વસ્તુની માંગમાં જે વધારો ઘટાડો થતો હોય છે બરાબર, એ પરસ્પર અહીંયા આગળ સંકળાયેલી વસ્તુઓ પર એની અસર થતી હોય છે. એ બાબત માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા દ્વારા સમજાવી શકાતી હોય છે. તો ફરી એકવાર આપણે જોઈએ કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું. તો કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા અહીંયા આગળ એકબીજા સાથે 2 પ્રકારના સંબંધથી જોડાયેલી હોય એવી વસ્તુઓ એટલે કે અવેજી વસ્તુને પૂરક વસ્તુના સંબંધમાં સમજાવવામાં આવે છે કે ભાઈ આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે અવેજી વસ્તુ કોને કહેવાય? તો કે વસ્તુઓ વૈકલ્પિક હોય તો એવી વસ્તુઓ અવેજી વસ્તુઓ કહેવાય છે. એટલે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ઉપયોગમાં લઈ શકાતી હોય તેવી વસ્તુને અવેજી વસ્તુ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા આપણે આગળ જોઈ ગયા. એ રીતે પૂરક વસ્તુ તો કે જ્યારે વસ્તુઓ એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલી હોય એટલે કે વસ્તુની માંગ સંયુક્ત રીતે થતી હોય તેવી વસ્તુને પૂરક વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો અહીંયા આગળ જ્યારે કોઈ એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં બીજી વસ્તુની માંગ પર તેની અસર થાય છે ત્યારે તે અસરનું માપ જાણવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ થાય છે. યાદ રાખજો કે ભાઈ અહીંયા આગળ કોઈ એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં બીજી વસ્તુની એટલે કે બીજી અવેજી અથવા પૂરક વસ્તુની માંગ પર તેની અસર થાય છે.
ત્યારે આ અસરનું માપ જાણવા માટે જાણી શકાય તેને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે તમે જોઈ શકો છો કે સાહેબ કેવી રીતે. ફરી એકવાર વ્યાખ્યા આપણે લખવી હોય તો કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કે કોઈ એક વસ્તુની કિંમતમાં થતા ટકારી ફેરફારને લીધે બીજી વસ્તુની માંગમાં થતા ટકારી ફેરફારનું પ્રમાણ, જેને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. તો જેની સૂત્ર આ રીતે આપી શકાય કે વાય વસ્તુની કિંમતમાં થતો ટકારી ફેરફાર, હવે એક્સ વસ્તુની માંગમાં થતો ટકારી ફેરફાર ભાગ્યા વાય વસ્તુની કિંમતમાં થતો ટકારી ફેરફાર. અહીંયા આગળ આપણે જોઈએ કે ભાઈ અવેજી વસ્તુઓ કઈ, તો કે દાખલા તરીકે ચા અને કોફી. બરાબર. બંને વસ્તુ અવેજી છે કે નહીં? તો કે હા, ચા અને કોફી બંને અવેજી વસ્તુ છે. તો કે અહીંયા આગળ આપણે જોઈએ કે ભાઈ ચાની કિંમતમાં ફેરફાર થાય છે, તો એની અસર કોની ઉપર? તો કે કોફીની માંગ ઉપર થતી હોય છે. બરાબર. કે દાખલા તરીકે ચાની કિંમતમાં બરાબર કે ઘટાડો થાય તો લોકો બરાબર કોફીની માંગમાં શું કરે છે? વધારો કરે છે. બરાબર. અથવા લોકો કોફીની કિંમતમાં વધારો થાય છે ત્યારે લોકો ચાની માંગમાં શું કરે છે? વધારો કરે છે. બરાબર. કે ચા પીવાની મોંઘી બનતી હોય ત્યારે કોફી સસ્તી થતી હોય એની સાપેક્ષમાં, તો લોકો કોફીની માંગમાં વધારો કરે છે. તો આને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે પૂરક વસ્તુની વાત કરવી હોય તો એમાં પણ એવું કહી શકાય કે દાખલા તરીકે પેટ્રોલ અને સ્કૂટર. તો કે પેટ્રોલની કિંમતમાં વધારો થાય છે, એને કારણે લોકો સ્કૂટરની માંગમાં શું કરે છે? ઘટાડો કરે છે. બરાબર. કે ફરી એકવાર કે પેટ્રોલની કિંમતમાં વધારો થાય છે, એને કારણે સ્કૂટરની માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. તો આ રીતે અહીંયા આગળ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા તો કે કોઈ એક વસ્તુની કિંમતમાં થતા ટકારી ફેરફારને લીધે બીજી વસ્તુની માંગમાં થતા ટકારી ફેરફારના ગુણોત્તરનું પ્રમાણ, એને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે એક ટૂંકો સવાલ છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ કેટલી છે? તો છેલ્લું વાક્ય અંડરલાઈન કરજો, યાદ રાખજો કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની 3 પદ્ધતિઓ છે: ગુણોત્તરની રીત, કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત, જે તમારે હવે આગલા ધોરણમાં ભણવાની આવશે. બરાબર. તો અહીંયા આગળ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની આ પદ્ધતિઓ છે, ધ્યાન રાખજો. પરીક્ષામાં વિદ્યાર્થીઓમાં એક આ ભૂલ થતી હોય છે, પેલી માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતો છે તે 3 છે, પ્રકાર છે, સોરી. તો માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાના 3 પ્રકાર છે. કયા કયા? જે આપણે 5 પ્રકાર સમજી ગયા. ત્યારે આ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ છે જે 3 છે: ગુણોત્તરની રીત, કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત. તો આ રીતે આપણું અહીંયા આગળ પ્રકરણ પૂરું થાય છે. આ પ્રકરણની અંદર પણ બરાબર કે ભાઈ આપણી બોર્ડની પેપર સ્કીમ પ્રમાણે વૈકલ્પિક પ્રશ્નો, 1 ગુણના પ્રશ્નો, 2 ગુણના, 3 ગુણના અને 5 ગુણના અહીંયા પ્રશ્નો તમને આપ્યા છે. તો આ બધા જ પ્રશ્નોની ચર્ચા આપણે કરી ગયા છે. ટૂંકા પ્રશ્નો પણ આવી ગયા છે. તો આ પ્રશ્નોના જવાબ લખી અને સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરવું. બરાબર. જો છેલ્લે આપણે સ્વાધ્યાયના વિસ્તારપૂર્વક પ્રશ્નો છે, એટલે કે સવિસ્તાર પ્રશ્નો, બરાબર, મુદ્દાસર પ્રશ્નો 3 ગુણના અને ટૂંકા પ્રશ્નો 2 ગુણના, જ્યારે આ એક વાક્યના પ્રશ્નો આપ્યા છે. અને છેલ્લે આ રીતે વૈકલ્પિક પ્રશ્નો પણ છે. તો આ પ્રકરણની ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ. અને હવે આજે ન સમજાય એવા શબ્દો પ્રકરણના અંતે પણ તમને આપ્યા છે, વ્યાખ્યાઓ તરીકે પણ તમે યાદ કરી શકો છો, મોઢે કરી શકો છો. અને આમ સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરી લખીને મોઢે કરી જવું એ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે. આની સાથે આપણે પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.